રાજકોટના ઉપલેટા શહેરમાં ધોધમાર વરસાદના કારણે એક જ રાત્રિ દરમિયાન 3 અલગ અલગ જર્જરિત મકાનોનો કાટમાળ ધરાશયી થયો। શહેરમાં જર્જરિત ઇમારતોના જોખમ અંગે ચિંતા ઊભી કરી પ્રથમ ઘટના ઉપલેટાના નવાપરા વિસ્તારમાં રામ મંદિર નજીક મીઠાઈ ઘરવાળી શેરીમાં બની, જ્યાં એક જર્જરિત મકાનનો કાટમાળ રોડ પર પટકાયો। બીજી ઘટના દરબારગઢ ચોક નજીક બની, જ્યાં અન્ય એક મકાનનો કાટમાળ ધરાશયી થયો। આ ઉપરાંત ત્રીજી ઘટના મુસ્લિમ વિસ્તારના ચોક ફળિયામાં એમડી સ્કૂલની બાજુમાં બની, જ્યાં એક મકાન સંપૂર્ણપણે ધરાશયી થયું। આ ત્રણેય ઘટનાઓ રાત્રે ધોધમાર વરસાદ દરમિયાન અથવા તેના બીજા દિવસે સવારે બની હોવાનું સામે આવ્યું। અકસ્માતોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, કારણ કે જે સમયે કાટમાળ પડ્યો ત્યારે આ મકાનોમાં કોઈ હાજર નહોતું। આનાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। वोर्ड नंबर 9 में एमडी स्कूल पाछळ आश्रे 100 वर्ष आसपास जूनू मुसाफरखानो जे चालू वरसाद में पड़ी गયેલ ने एमां कोई पण जानहानि थयेल नथी। माल मिलकत नी नुकसानी थई छे, बाकी कोई जानहानि के कोई बीजू कोई एवा सामे कई आव्युं नथी। કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે, તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે નથી, તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ તો કોઈ જાનહાની થયેલ નથી ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસોને મોકલી દીધેલ હતા।